રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને હવે આડો માત્ર એક દિવસ છે ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે લોક સાહિત્યકાર ગુલાબદાન બારોટ અને ભાજપ નેતા સ્નેહલ જોશી। આપ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા સ્નેહલભાઈ તમને પૂછવા માંગીશ, એક સ્વપ્ન સમાન લાગતી જે ઘટના છે આવતીકાલે ઘટવા જઈ રહી છે, માત્ર દેશ નહીં પરંતુ વિદેશના લોકોની પણ તેના પર નજર છે। આ સમગ્ર જે સમારોહ છે આપ કઈ રીતે જુઓ છો? મારા આપને અને આપના દર્શકોને જય શ્રી રામ। અને આપણે વર્ષોથી જેની પ્રતીક્ષા કરતા હતા એ ઘડી હવે આવી ચૂકી છે અને આવતીકાલે ભગવાન શ્રી રામલલ્લા પોતાના મંદિરમાં વિરાજશે। અને જેમ આપે કહ્યું કે આ ભારતની અંદર નહીં પણ વિશ્વના કરોડો કરોડ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને એ લોકો પણ આજે એટલા બધા પ્રફુલ્લિત છે। આપણે હમણાં જ એક લંડનથી જે બહેનનું આપણે વક્તવ્ય જોયું તો આપણે જોયું કે એમને લાગે છે કે ભગવાન પાછા એમના ઘરે આવ્યા છે અને એનો એમને આનંદ છે, એમને ખુશી છે। એટલે મને એવું લાગે છે કે રામ મંદિર આપણા દેશનો અભિન્ન અંગ છે અને આ જે છે ખૂબ જ મહત્વનો દિવસ છે કાલે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીની વિશેષ ઉપસ્થિતિમાં આ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાલે થવાનો છે। હવે ઘણી વખત આ ઔચિત્ય પર વાત આવે છે, આની પર પોલિટિક્સ કરો છો વગેરે વગેરે આક્ષેપ થાય છે, તો મારે ખાસ કરીને આપના દર્શકોને એક કહેવું છે કે રામ મંદિર કેમ જરૂરી છે। રામ મંદિર ભારતની અંદર એટલે જરૂરી છે કે વર્ષોથી અને આપણે પેઢીઓથી આપણે જોયું છે કે લોકોએ સત્તા માટે એકબીજાના ગળા કાપ્યા છે, પણ આ જ એક મર્યાદા પુરુષોત્તમ રામ હતા કે જેમને પોતાના પિતાજીના કહેવાથી તેમની પોતાની સત્તા છોડી અને વનમાં ગયા હતા। એમના ભાઈ જેમની સત્તા સોંપવામાં આવી હતી એમને એમની પાદુકાને રામ ભગવાનની પાદુકાને ગાદી પર મૂકી અને આખું શાસન ચલાવ્યું। એટલે મને લાગે છે કે આ જે મર્યાદા છે અને આ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે એમનો આ જે સંદેશ છે એ આ મંદિર આપશે। સાથે સાથે જીઓ પોલિટિકલ સંદેશ એક ખૂબ સ્ટ્રોંગ જીઓ પોલિટિકલ સંદેશ પણ આપે છે કે અત્યારે જે જમાનો આપણે અત્યારનું વર્તમાન સમય જે ચાલી રહ્યો છે એમાં જોઈએ છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, સાથે સાથે હમાસે ઇઝરાયલ પર એટેક કર્યો। આ પ્રકારે બધાએ એકબીજા પર એટેક કર્યું છે, એટલે ડોમિનેશન, સબજુગેશન અને આ પ્રકારની જે નીતિઓ છે એને ભગવાન શ્રી રામ પાસે આપણે શીખવું જોઈએ કે ભગવાન શ્રી રામે જ્યારે લંકાનો વિજય એમને કર્યો, લંકા પર એમને જીત મેળવી તો એમને ક્યાંય ડોમિનેશન નહોતું કર્યું, સબજુગેશન નહોતું કર્યું, એમના કોઈ પ્રતિનિધિત્વને ત્યાં નહોતા બેસાડ્યા, પણ એમને ફક્ત એટલું કીધું હતું કે બધા પોતપોતાના ધર્મનું પાલન કરો। એટલે મને લાગે છે કે આ મંદિર જે છે તે એક ખૂબ સ્ટ્રોંગ જીઓ પોલિટિકલ સંદેશ આપણા દેશ માટે તો છે જ અને આખા વિશ્વને આ એક સ્ટ્રોંગ જીઓ પોલિટિકલ સંદેશ આપી રહ્યો છે। સાથે રામચરિત માનસ જે તુલસીદાસજીએ કીધું હતું કે રામચરિત માનસ એનો અર્થ જે થાય છે કે રામના ચરિત્રને આપણે મનમાં ધારણ કરીએ, એટલે આ પણ એક સંદેશ બહુ સારો અને સ્ટ્રોંગ છે કે રામચરિત માનસ જે રીતે લખાયું છે અને એનો જે આપણે સાર છે તે આપણે સૌ આપણા જીવનમાં ઉતારીએ અને આ જે આપણો સ્વર્ણિમ અત્યારે ભારતનો જે કાળ શરૂ થવા જઈ રહ્યો છે, છેલ્લા 25 વર્ષ જે છે તે ખૂબ જ મહત્વના છે, જેમ આપણા વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું છે। અને એ વર્ષનો કાળ જ્યારે ચાલુ થાય છે ત્યારે તેની આ ઉષા કાળે આ મંદિર अभिनंदन करते हुए, धन्यवाद करते हुए कि आपने ये बहुत शानदार काम किया है। आप सबकी यात्रा आगे निकले। आप हम लोगों को अभी यहाँ पर मंत्र उच्चारण से आगे की कामना कर दी है कि यात्रा हमारी सफल हो। आपका इंतजार करने के लिए आगे खड़े हैं, तो मेरे साथ आप लोग थोड़ा दोहराइए। एक बार मैं भजन कर देता हूँ तो सब लोग बोलेंगे तो अच्छा होगा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। इधर से कम आवाज आ रही है? राम जय राम जय जय राम, श्री 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 राम जय राम। જી ગુલાબદાનભાઈ, એક એ સમય હતો કે 14 વર્ષનો વનવાસ ભોગવી અને ભગવાન શ્રી રામ અયોધ્યા પરત ફર્યા હતા અને એક આ સમય છે કે 500 વર્ષનો સંઘર્ષ કર્યા બાદ રામ મંદિર બની રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ભગવાન રામ ફરીથી એકવાર અયોધ્યામાં આવી રહ્યા છે, શું કહેશો?
જય શ્રી રામ. વનવાસ પછીનો જે અયોધ્યાનો આનંદ હતો એનું મેં વર્ણન રામાયણમાં પણ વાંચ્યું છે, અલગ અલગ લેખકો દ્વારા પણ આજે 71 વર્ષની ઉંમરે મેં જે જોયું છે ત્યારે એમ લાગે છે કે એમાં જે લખવામાં આવ્યું છે એ અદ્ભુત છે, અવર્ણનીય છે અને એક અવસર છે. ત્યારે એક વાત લોકસાહિત્યકાર તરીકે કહીશ કે રામચંદ્ર ભગવાન જાનકીજી અને લક્ષ્મણજી મહારાજ જ્યારે અયોધ્યા પધાર્યા, પુષ્પક વિમાનમાંથી પગ નીચે મૂક્યો ત્યારે ઘટના આજની જે છે, એક એક જીવને એમ છે કે અમે આમ કરીએ તેમ કરીએ. આપણે જોઈ રહ્યા છીએ બધા, આખું વિશ્વ ભગવાન રામને કેમ રૂડું મનાવવું, કેમ હારું લગાડવું, કેમ વાલ ઉઠાવવું એવું કરે. ત્યારે એ વખતે પણ કોઈ શેરી વાળે છે, કોઈ અબીલ ગલાલ છાંટે છે, કોઈ પાણી છાંટે છે. એ વખતે જાનકીજીએ પગ મૂક્યો ત્યારે એમની આંખમાં એક આહુડા આવી ગયા. એ જોઈને ભગવાન રામે પણ જોયું, પણ હનુમાનજી મહારાજે એટલું કીધું કે માં, આજે તમારે આનંદ હોવો જોઈએ, એને બદલે તમારી આંખમાં આંસુ કેમ છે? એ વખતે જાનકીજીએ આંવડા લઈને એટલું કીધું, કાંઈ નહીં બેટા, મને એક વાત યાદ આવી. એક હનુમાનજી મહારાજ કહે છે કે માં મને વાત કરો ને. ત્યારે એમ કહે છે કે પંચવટીમાંથી જ્યારે દશાનંદ રાવણ મારું હર અપહરણ કરીને લઈ જાય છે એ વખતે મને ખબર હતી કૌશલ્યાનંદન રામ સિવાય મને રાવણના હાથમાંથી બચાવી ન શકે, તેમ છતાં મને બચાવવા માટે જટાયુ નામનો એક ગીધ આવ્યો, સામાન્ય દેખાતું પંખી. જ્યારે આવ્યું મને આનંદ એ વાતનો થયો મને ખબર હતી કે લંકાપતિ રાવણને આ પહોંચી ન શકે, એનો સામનો ન કરી શકે, પણ આનંદ એ વાતનો હતો કે એ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો હતો. અને એ વખતે શું એને રાવણને પડકાર ફેંકી અને યુદ્ધ કર્યું છે, 2 પોર લગી રાવણને થંભાવી દીધો. એ વખતે દશાનંદ રાવણે એમ કીધું છે કે સામાન્ય દેખાતા એ પંખી, તારી તાકાત કઈ છે કે દશાનંદ અને લંકાપતિ રાજા રાવણને નહીં પણ શિવ ભક્ત રાવણને થંભાવી દે, તારી તાકાત કઈ છે? એ વખતે જટાયુ નામના ગીધે એટલું જ કીધું કે મારી કોઈ તાકાત નથી, મારી કોઈ તાકાત હોય તો ફક્ત છે રામનું નામ. એ રામના નામની જ મારી પાસે તાકાત છે. એ વખતે દશાનંદ રાવણે ફરીથી કીધું કે હવે તારું મોત છે એ જો તું ન કે તો તને રામ દુવાય છે. આ રામ દુવાય સાંભળી અને જટાયુએ પાંખ પોળી કરી નાખીને એમ કીધું કે પંખીની તાકાત એની પાંખમાં હોય છે, મારી પાંખ કાપી નાખ એટલે મારી શક્તિ કુંઠિત થઈ જાય. દશાનંદ રાવણની તરવાર પડી, ખડક પડ્યું, નીચે પાંખ આવી, પછી જટાયુનું શરીર એ લોહી નીકળતી હાલતમાં નીચે પડ્યા. જાનકીજી કહે છે એ વખતે જ્યારે મેં એ ધરતીને લાલ જોઈ, અને આજ જ્યારે અયોધ્યાની ધરતી અબીલ ગુલાલને પાણીથી લાલ જોઈ, મન મારો જટાયુ યાદ આવી ગયો. દીન મલીને અધીન અંગ વિહંગ પેરો ચિત્તી છીન દુખારી, રાઘવ દીન દયાલ કૃપાનિધિ દેખી દુખી કરું ના ભાઈ કારી, ગીધ કો ગોદ ઉઠા કર લીનો નैन सरोजन भय मई वारी, बार है बार सुधारत पंख जटायु की धूरा जटान चौधारी. भगवान રામે જટાયુને ખોળામાં લઈ એના ઘાને સાફ કરવા માટે હાથના આંગળાથી નહીં, એટલા માટે કે એને લાગેલા ઘામાં ક્યાં કાંકરા લાગી જાય, એના શરીરને ખૂંચે નહીં, એટલા માટે પોતાની જટામાંથી વાળની લટ લઈ અને સાફ કર્યું છે. એ કરુણામૂર્તિ રામ એક એક જીવને જ્યારે બધાની નોંધ લે છે. રામ એટલે ગમે છે અને રામલલાને એટલે બધા આવકારવા ઉત્સુક છે. ત્યારે અવર્ણનીય અદ્ભુત એ અવસર છે. ઘણા બધા પ્રસંગો છે. ત્યારે મારી પણ ઘણી બધી કવિતાઓ છે, પણ હું માત્ર એટલું જ કહીશ કે લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. રામ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. એક એક જીવને કોઈ પાત્ર એવું નથી કે એને ન્યાય ન આપ્યો હોય.
એ રામરાજ. જી બિલકુલ જી, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે. તમામ લોકોની તેના પર નજર છે. પડે પડની ખબર અમે આપને જણાવતા રહીશું. હાલ સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. આ કાર્યક્રમના પ્રાયોજક છે અવની દિવેલા બિયારણ. जब बात देश की हो तो चाहिए अटल जी के जैसी अटल नजर, क्योंकि नजर अगर इरादों जैसी साफ हो तो हर मंजिल को पाया जा सकता है। और ऐसी तेज और साफ नजर मिलती है आई मंत्रा आयुर्वेदिक आई ड्रॉप से। आपको दे क्लियर विजन आपकी मंजिल को पाने के लिए। जब पेरेंटल कंट्रोल के बिना हो हैकर्स के पास अथॉरिटी, फिर किस बात की डिजिटल सिक्योरिटी। क्विक हील, आज के लाइफ की प्रायोरिटी डिजिटल सिक्योरिटी। ઇન્ડિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક સેલ શરૂ થઈ ગયું છે. અગ્રણી બેંક કાર્ડ્સ પર ગ્રેટ ઓફર્સ અને તમામ ઇલેક્ટ્રોનિક્સ પર ગ્રેટ ડીલ્સ મેળવો તમારા નજીકના રિલાયન્સ ડિजिटल अथवा माय जियो स्टोर्स पर. शर्तों लागू. सिर्फ 4 दीवारों का मतलब घर नहीं होता. घर तो अपनों से बनता है, अपनों के सपनों से बनता है. आप ही तो हैं जो मकान को घर बनाते हैं. SBI होम लोन्स, मकान को घर बनाने के सफर में हमेशा आपका हमसफर. સાહેબ ધ્યાનથી સાંભળો. છોકરો કમાય કે ના કમાય, શેર માર્કેટ કમાવી આપે કે ના કમાવી આપે, અરે ગોલ્ડ કમાવી આપે કે ના કમાવી આપે, આ દુકાન તમને કમાવી આપશે. ગેરંટીડ રેન્ટલ ઇન્કમ. ગણેશ ગ્લોરી 11 માં. તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો. અત્યારે જ કોલ કરો 7567375000. ગણેશ ગ્લોરી 11, a project by Shri Siddhi Group. TNC apply. पायू जी मैंने राम रतन धन पायो. पायू जी मैंने राम रतन धन पायो. वस्तु अमूलिक दिए मेरे सदगुरु. वस्तु अमूलिक दिए मेरे सदगुरु. केशा कर अपनायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. નમસ્કાર, જય શ્રી રામ. હું છું લોકગાયિકા દેવાંગી પટેલ. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા સુંદર મજાના રામોત્સવની ઉજવણી થઈ રહી હોય ત્યારે આવો આપણે સૌ સાથે મળીને, આખો દેશ જાણે રામ ભક્તિમાં લીન થયો હોય ત્યારે આપણે સૌ સાથે મળીને પણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા આ સુંદર મજાના કાર્યક્રમને માણીએ અને આવો આપણે સૌ સાથે મળીને રામ મગ્ન થઈએ. જય શ્રી રામ. લોક ગાયિકા દેવાંગી પટેલ સાથે રામોત્સવ આજે સાંજે 7:25 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર. આ કાર્યक्रम प्रायोजक છે सच्ची सहेली, महिलाओं की सबसे भरोसेमंद औषधि एवं टॉनिक.